આજે તો બજેટ હતું ને આજે તો તમે સમાચાર જોયા જ હશે. એ સિવાય પણ ગુજરાતમાં, ભારતમાં અને દેશની બહાર બીજી ઘણી બધી ઘટનાઓ બની હતી અને છેલ્લી 24 કલાકમાં જેટલી પણ ઘટનાઓ બની છે એ બધા વિશે જો તમારે ટૂંકમાં જાણવું હોય ને તો આ વિડીયો આખો જોઈ લેજો. અને શરૂઆત આપણે બજેટથી જ કરીએ તો જો તમારી 12 લાખ રૂપિયા સુધીની આવક છે ને તો તમારે ઝીરો આવકવેરો એટલે કે કોઈ પણ આવકવેરો નહીં ભરવો પડે એવી જે જાહેરાત છે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે. દેશના નોકરિયાત અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. ઉપરાંત પગાર વર્ગને 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ લાભ મળશે. આ રીતે જો તમારો કુલ પગાર 12.75 લાખ રૂપિયા છે તો એ બધો જ પગાર ટેક્સ ફ્રી રહેશે. એટલું જ નહીં, સરકારે 87A હેઠળ બીજા અને ત્રીજા સ્લેબનો જે ટેક્સ છે એ પણ માફ કરી દેશે. આ સાથે દેશના જે વરિષ્ઠ નાગરિકો છે એમને પહેલા 50,000 રૂપિયા સુધીની છૂટ મળતી હતી, હવે તેમને બમણી કરીને 1 લાખ રૂપિયા સુધીની જે ટેક્સ છે તેમાંથી છૂટ મળશે. હવે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને એ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 8મી વખત આ બજેટ પેશ કરવામાં આવ્યું છે અને આ વખતે એમને 74 મિનિટ સુધી સતત બોલ્યા હતા. પરંતુ મહત્વનું છે કે જે પણ એમને જાહેરાત કરી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘણી ગમી છે. એટલા માટે થઈને તેઓ સ્પેશિયલ જ્યારે આ બજેટ પૂરું થયું ત્યારે પોતે ઊભા થઈને નિર્મલા સીતારમણ પાસે પહોંચ્યા હતા અને એમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સાથે મહત્વનું છે આ વખતે બજેટમાં ઇલેક્ટ્રોનિક્સ દવાઓ, 36 જીવન રક્ષક દવાઓ, કેન્સરની દવાઓ, ઇલેક્ટ્રિક કાર, મોબાઈલ ફોન, મોબાઈલ બેટરી, ચામડાની વસ્તુઓ અને LED ટીવી જેવી વસ્તુઓ આ વખતે સસ્તી થઈ ગઈ છે. આટલું જ નહીં, આ વખતે બજેટમાં ખેડૂતોને પણ જોરદાર ફાયદો થયો છે અને ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ પર જે લોનની મર્યાદા હતી એ 3 લાખથી વધારીને 5 લાખ સુધી કરી દીધી છે. સાથે જ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની પણ જાહેરાત કરી છે અને આ હેઠળ ઓછી ઉપજ, આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણના ધોરણો ધરાવતા 100 જિલ્લાને આવરી લેવામાં આવશે અને આ યોજનાનો લાભ કુલ 1.7 કરોડ ખેડૂતોને મળશે. આટલું જ નહીં, યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે જે 3 યુરિયા પ્લાન્ટ છે તે ફરીથી ખોલી નાખવામાં આવશે અને બિહારના જે ખેડૂતો છે તેની આવક વધારવા માટે ત્યાં મખાના બોર્ડની રચના પણ કરવામાં આવશે, જેનો સીધો ફાયદો નાના વેપારી અને ખેડૂતોને થશે. ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, પરંતુ એ પહેલા જ ભાજપને મોટો ફટકો લાગ્યો છે, કારણ કે જામજોધપુરમાંથી એક નેતા, ભાજપના કદાવર નેતા જેને માનવામાં આવે છે એવા લાલજીભાઈ વિંજુડાએ હવે આપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જો કે આ વાત કદાચ હવે ભાજપને નહીં ગમી હોય. લાલજીભાઈ વિંજુડાએ અનુસૂચિત વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાં ટિકિટ ન મળતા આપમાં પોતે જોડાયા છે. જો કે આવનારા સમયમાં હજુ પણ ભાજપમાં ભડાકા થાય એટલે કે નવા ખેલ થાય તો કોઈ નવાઈની વાત નહીં. જેતપુર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપના ભડાકાના એંધાણ જોવા મળ્યા છે. ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભાજપમાં ભડકો સર્જાયો છે. પૂર્વ સુરેશ સખરેલિયા ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ નથી આવ્યું અને બીજી બાજુ નવસારીમાં પણ ભાજપના એક નેતા સંધ્યા પટેલ પણ હવે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે હવે આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને એમાં નવા ખેલ આપણી સામે જોવા મળશે. હવે અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને ગુજરાતમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં જઈને સંગમ ઘાટ પર ડૂબકી લગાવે છે. એવામાં આ ભીડને કારણે વધુ એક ગુજરાતીનું મોત થયું છે. રાજકોટના PGVCLના કોન્ટ્રાક્ટરને અચાનક શ્વાસ ચડતા તેઓએ જીવ ગુમાવ્યો છે. બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCLના કોન્ટ્રાક્ટર કિરીટસિંહ તેમના પત્ની અને મિત્ર સાથે મહાકુંભમાં ગયા હતા. કુંભમાં અચાનક જ તેમને શ્વાસ ચડતા રાયબરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. એમનો જે મૃતદેહ છે ગઈકાલે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને ઘરના મોભીનું અચાનક મૃત્યુ થતા આખો પરિવાર જે છે શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાટણના ચોરમારપુરામાં એક ઘટના સામે આવી છે કે જ્યાં તાલુકા સદનનું જે બાંધકામ છે ને એ જ નબળું પડી ગયું છે અને ખાસ કરીને જે ફ્લોરિંગ છે ને એ જ તૂટી ગયું છે. મહત્વની વાત એ છે કે તાલુકા વિકાસ અધિકારીની કેબિનેટ આગળ જ અને બીજી બાજુ અરજદારોને બદલે એ સેવા સદનની અંદર માત્ર શ્વાન દોડતા હોય ને એવા પણ ચિત્રો સામે આવ્યા છે. ત્યારે હવે આનું કામ ક્યારે ચાલશે એ કોઈને નથી ખબર. સરકાર વિકાસ કરવા માટે હાઈવે તો બનાવી નાખે છે પરંતુ સારી રીતે કામ નથી કરતી. એનું ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે. ઉના અને ભાવનગરને જોડતો 4 લેનનો હાઈવે બનાવી નાખ્યો પરંતુ તેની પાસે સર્વિસ રોડ ના બનાવતા 13 જેટલા ગામના લોકો પરેશાન થઈ ગયા છે. ઉનાના ગાંગડા ગામ પાસે સર્વિસ રોડનો અભાવ જોવા મળ્યો હતો અને આના કારણે 13 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો રોંગ સાઈડ પર આવવા મજબૂર થયા છે અને ઘણી વખત ઘણા અકસ્માત પણ થઈ રહ્યા છે.
જેને લઈને ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્રને લોકોની પરેશાની દૂર કરવામાં કોઈ રસ ન હોય ને એવું પણ લાગી રહ્યું છે. 2 મહિના પહેલા પણ આ 13 ગામના લોકો અને જે સરપંચ છે તેમને સરકાર પાસે જઈને રજૂઆત કરી હતી, છતાં પણ હજુ સુધી આ જે સર્વિસ રોડ છે તેનું કોઈ જ કામ નથી થયું. એવામાં તંત્ર અત્યારે ઊંઘમાં હોય ને એવું પણ લાગી રહ્યું છે. રાજકોટમાં અત્યારે તન્ના એકેડમીનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ શું છે સૌથી પહેલા એ સમજી લો. જે એકેડમી છે ને એ જ અત્યારે ખેતીની જમીનમાં ઊભી કરવામાં આવે ને એવા અહેવાલ છે, અને બીજી બાજુ ફાયર સેફટીના કોઈ જ ત્યાં સાધનો નથી. એટલે આ બે વસ્તુને કારણે અત્યારે આ જે એકેડમી છે ને એ તો ચર્ચામાં છે, પરંતુ એની સાથે ત્યાંના જે કલેક્ટર છે એ હવે આ તન્ના એકેડમીને બચાવવાના પ્રયાસ કરતા હોય ને એવું પણ લાગી રહ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તન્ના સ્પોર્ટ્સ ક્લબને સાંભળવા માટેનો સમય માંગ્યો છે. એક બાજુ કલેક્ટરે ખુદ આ એકેડમીને શરત ભંગની નોટિસ આપી છે, અને બીજી બાજુ પોતે રજૂઆત સાંભળવા માટે ક્લબને બોલાવ્યા છે. હવે આમાં સાચું શું છે અને ખોટું શું છે એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. હવે થોડી મનોરંજનની વાત કરી લઈએ તો અત્યારે તો કોન્સર્ટનો જમાનો ચાલી રહ્યો છે, અને હવે અલગ અલગ આર્ટિસ્ટો અને સિંગરો જે છે એ લાઈવ પરફોર્મન્સ અને કોન્સર્ટ કરી રહ્યા છે. એવામાં અત્યારે બોલિવૂડના જે જૂના અને જાણીતા સિંગર ઉદિત નારાયણનો એક વિડીયો વાયરલ થયો છે, અને આ વિડીયો જોઈને જે સોશિયલ મીડિયા યુઝર્સ છે એ ભડક્યા છે અને આશ્ચર્યચકિત પણ થઈ ગયા છે, કારણ કે આ વિડીયોમાં જે ઉદિત નારાયણ છે એ મહિલાઓને કિસ કરતા જોવા મળે છે. વિડીયોમાં જોવા મળે છે કે તેઓ અમુક મહિલાને ગાલ પર કિસ કરે છે, તો એવો પણ વિડીયો સામે આવ્યો છે કે તેઓ એક મહિલાને હોઠ પર પણ ચુંબન આપે છે. હવે આ વિડીયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે, ડીપ ફેક છે, એના વિશે તો કોઈ પુષ્ટિ નથી થઈ, પણ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ લાઈવ શો દરમિયાન આ જે કિસ છે એનો બનાવ બની ગયો છે. અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના બની છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું છે, જેમાં 6 લોકોના મોત થયા છે. ફિલાડેલ્ફિયા વિમાન શોપિંગ મોલ નજીક સળગતું પ્લેન કેટલાક રહેણાંક મકાનો ઉપર પડ્યું, જેમાં મકાનોમાં પણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી છે. જોકે હજુ 2 દિવસ પહેલા જ વિમાન દુર્ઘટના થઈ હતી, ત્યારે ફરી એકવાર અમેરિકામાં આ પ્રકારની ઘટના સામે આવી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.